અરે ચામાં ડૂબાડીને ખાવાની મજા જ કંઈક અલગ હતી નહીં. આપણું સૌનું ફેવરેટ પાર્લેજી. એની સાથે કેટલી બધી યાદો જોડાયેલી છે. એ માત્ર એક બિસ્કિટ નથી, એ તો એક ઇમોશન છે. પણ શું આપણે એની પાછળની આખી સ્ટોરી જાણીએ છીએ? પેકેટ પર પેલો મોટો જી તો બધાએ જોયો જ હશે. પણ સાચું કહેજો, ક્યારેય વિચાર્યું છે કે આ જીનો મતલબ શું હશે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. મોટાભાગના લોકોને પૂછીએ ને તો તરત જ જવાબ મળશે, જીનિયસ. અને વાત પણ સાચી છે. આટલું સાંભળ્યું છે કે હવે તો એ જ સાચું લાગે. પણ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. અસલી કારણ તો કંઈક બીજું જ છે, જે એના ઇતિહાસમાં દટાયેલું છે. તો આ જવાબ માટે આપણે થોડું ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. ચાલો જઈએ સીધા પાર્લે કંપનીના શરૂઆતના દિવસોમાં. તો જુઓ, વાત છે 1929ની, જ્યારે પાર્લે કંપની શરૂ થઈ. અને બરાબર 10 વર્ષ પછી, એટલે કે 1939માં એમણે બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું. અને એનું પહેલું નામ શું હતું ખબર છે? પાર્લે ગ્લુકો. હા, બસ આ જ નામ યાદ રાખજો, કારણ કે આપણો જવાબ આની આસપાસ જ છે. હવે પાર્લે ગ્લુકો તો લોકોમાં જબરદસ્ત હિટ થઈ ગયું હતું. પણ પછી દેશ આઝાદ થયો અને કંપની માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ. માર્કેટમાં એવું તો શું થયું કે પાર્લેને પોતાનું નામ જ બદલવું પડ્યું. પ્રોબ્લેમ એ હતો કે પાર્લે ગ્લુકો એટલું ફેમસ થયું કે બીજી કંપનીઓને પણ લાગ્યું કે ગ્લુકો નામ તો સોનાની ખાણ છે. બસ પછી તો શું, માર્કેટમાં જાતજાતના ગ્લુકો બિસ્કિટ આવી ગયા. હવે વિચાર કરો, ગ્રાહકો માટે અસલી પાર્લે કયું છે એ શોધવું કેટલું મુશ્કેલ બની ગયું હશે. તો હવે પોતાની અલગ ઓળખ પાછી મેળવવા માટે કંપની પાસે એક જ રસ્તો હતો. અને એમણે 1980ના દાયકામાં એક મોટો નિર્ણય લીધો, રીબ્રાન્ડિંગનો. એટલે કે બ્રાન્ડને એક નવું નામ આપવાનો. અને બસ આ જ એ પોઈન્ટ છે જ્યાંથી આપણને આપણા સવાલનો જવાબ મળશે. પાર્લે ગ્લુકોમાંથી એવું તો શું નામ બન્યું કે જેમાં પેલો પ્રખ્યાત જી આવ્યો? અને એનો સાચો મતલબ શું હતો? તો ફાઇનલી એ રહસ્યમય જી. જો એનો અર્થ જીનિયસ ન હતો તો શું હતો? જવાબ સીધો સાધો છે અને એના જૂના નામમાં જ છુપાયેલો છે. તો જવાબ છે ગ્લુકોઝ. હા, જીનો મતલબ હતો ગ્લુકોઝ. કંપનીએ બહુ સ્માર્ટલી પાર્લે ગ્લુકોને શોર્ટ કરીને પાર્લે જી બનાવી દીધું. અહીં જી એ ગ્લુકોઝને જ રિપ્રેઝેન્ટ કરતો હતો, કારણ કે આ બિસ્કિટની ખાસિયત જ એ હતી કે એ ગ્લુકોઝથી ભરપૂર હતું અને તરત એનર્જી આપતું હતું. ઓકે, તો હવે એક બીજો સવાલ મનમાં આવે છે, બરાબર? જો જી એટલે ગ્લુકોઝ, તો પછી આ જીનિયસવાળી વાત આખી માર્કેટમાં આવી ક્યાંથી? વેલ, એની પાછળ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. આ બધું શરૂ થયો 2000ના દાયકામાં. ત્યારે પાર્લેએ એક જોરદાર એડ કેમ્પેઇન લોન્ચ કર્યું, જેની ટેગલાઇન હતી, જી ફોર જીનિયસ. તો સમજી ગયા ને, બે અલગ અલગ જી છે. એક 1980ના દાયકાનો ઓરિજિનલ જી, જેનો મતલબ હતો ગ્લુકોઝ. અને બીજો 2000ના દાયકાનો માર્કેટિંગવાળો જી, જેનો મતલબ હતો જીનિયસ. અને આ માર્કેટિંગ કેમ્પેઇન એટલું બધું સફળ થયું કે લોકોના મગજમાં જીનિયસ શબ્દ જ ફિટ થઈ ગયો. તો જીનો મતલબ ગ્લુકોઝ હોય કે જીનિયસ, એનાથી કોઈ ફરક નથી પડતો. હકીકત એ છે કે પાર્લેજી આજે પણ દરેક ભારતીયના દિલમાં વસે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આટલા વર્ષો પછી પણ એ આટલું પોપ્યુલર કેમ છે? શું છે એનું સિક્રેટ? એનું સૌથી મોટું કારણ છે એની કિંમત. જરા વિચારો, આટલી મોંઘવારીમાં પણ આજે પણ એનું પેકેટ 5 રૂપિયામાં મળી જાય છે. આ કોઈ નાની વાત નથી. અને એટલે જ ગામડાનો કોઈ ગરીબ માણસ હોય કે શહેરનો કોઈ અમીર, પાર્લેજી બધા માટે છે. અને આ જ કનેક્શનને કારણે લોકોએ એને એક નામ આપ્યું છે. એને પ્રેમથી કહેવાય છે ભારતનું પોતાનું બિસ્કિટ. અને આ નામ કોઈ માર્કેટિંગ ટીમે નથી આપ્યું. આ નામ તો ખુદ ભારતના લોકોએ આપ્યું છે. આનાથી મોટી વાત શું હોઈ શકે? તો હવે પછી જ્યારે પણ હાથમાં પાર્લેજીનું પેકેટ આવે ને, ત્યારે એની આ ગ્લુકોથી જીનિયસ સુધીની સફર જરૂર યાદ કરજો. અને હા, એ પણ વિચારજો કે આપણી આસપાસ રોજબરોજની એવી કેટલીય વસ્તુઓ હશે જેની પાછળ આવી જ કોઈક રસપ્રદ કહાની છુપાયેલી હશે, નહીં?